તો આ બાજુ નવસારી સાયબર ક્રાઇમ પોલીસને પણ મહત્વની સફળતા મળી છે। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પોલીસે કરોડો રૂપિયાના સાયબર ફ્રોડમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં ₹51,54,54,00,000ના સાયબર રેકેટનો પર્દાફાશ થયો છે। તપાસ દરમિયાન પોલીસે કુલ 43 જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, 7 પાસબુક તેમજ અનેક બેંક સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા છે। આરોપીઓના 10 જેટલા સક્રિય બેંક એકાઉન્ટ્સ વિરુદ્ધ દેશભરમાંથી કુલ 110 જેટલી ફરિયાદો નોંધાઈ છે। બાતમીના આધારે ગઈકાલે નવસારીના એરુ ચાર રસ્તા પાસેથી લખવિંદર સરવણસિંહ અને આદિત્ય ઉર્ફે બંટીની અટકાયત કરવામાં આવી છે। આ 10 એકાઉન્ટ ઉપર NCCRP પોર્ટલ ઉપર કે જેની ઉપર અરજદારો ટોલ ફ્રી 1930થી ફરિયાદ કરી શકતા હોય છે, એવી કુલ 110 જેટલી ફરિયાદો થયેલી અત્યાર સુધીમાં જાણવા મળેલી છે અને આ ફરિયાદોમાં કુલ મળીને લગભગ 91 કરોડ ને 54 લાખ જેટલા રૂપિયાનું સાયબર ફ્રોડ થયેલું હોવાનું જાણવા મળેલ છે। આ બંને આરોપીઓની અત્યારે અટકાયત કરી એમના પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ ફરિયાદના ભાગરૂપે એમને અટક કરી અને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મળેલા છે।